शिव महापुराण कथा का प्रारंभ करें। इससे पहले सिर्फ 2-3 मिनट मंगल भवन अमंगलहारी उमा सहित जेही जपत पुरारी। आज कथाना बीजा दिवसे આપણે સૌએ યાદ રાખવાનું છે, આ ચોપાઈ કંઠસ્થ કરવાની છે કથાની યાદ સ્વરૂપે। સવારમાં જાગતી વખતે એકવાર બોલવાની, 3 વાર ભગવાન નારાયણને યાદ કરવાના, સાંજે સૂતી વખતે એકવાર બોલી 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાના। કોઈ યાત્રાના પ્રારંભે, દુકાન ખોલતે સમય, ઓફિસ ખોલતે સમય, 2 व्हीलर स्टार्ट करते समय, 4 व्हीलर शुरू करते समय एक बार आ चौपाई बोली અને 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાથી હંમેશા સર્વ મંગલ થશે। મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી। ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ। આવી રીતે આ કથાને યાદ સ્વરૂપે એક નિયમ લઈ થોડી સેકન્ડોમાં બોલાઈ જશે, પણ જીવનમાં ઘણું સારું થશે। કથામાંથી નવું નવું શીખીએ, કથામાંથી નવું નવું અનુસરણ કરીએ, જીવનમાં ઉતારીએ અને જીવનને પરિવર્તન કરીએ, જીવનમાં કંઈ નવું શીખીએ આપણે। તેથી ભાવથી, આદરથી આપ સૌની સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય। હું સમજું છું ગરમી છે, તાપ છે, પણ તાપ શરૂ થશે, ગરમી થશે તો વરસાદ આવશે, વરસાદ આવશે તો વરસ સારું થશે, વરસ સારું થશે તો સૌનું સુખ થશે। આ એક તપ છે, આ એક સાધના છે। કાલે પણ મેં કહ્યું તો કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે। કથા કોઈ મનોરંજન નથી, કથા આંખનું અંજન છે। આપણી દ્રષ્ટિ બદલે, આપણું જીવન બદલે, આપણી જીવનશૈલી બદલે, આપણી વિચારધારા બદલે, આપણો વ્યવહાર બદલે, તે જીવન બદલવા માટે આ ભગવાનની કથા છે। તો આશા રાખું છું આપ સૌ અમારી સાથે બોલવાનો પ્રયાસ કરજો અને સુંદર વાતાવરણ દિવ્ય બને। दिव्य है तो વધારે दिव्य बने। आइए भाव से और आदर के साथ मंगल भवन अमंगलहारी उमा सहित बोलिए साथ में। मंगल भवन अमंगलहारी उमा सहित जपत पुरारी। अनेक भाइयों बहनों ने कंठस्थ है जे रोज कथाનું શ્રવણ કરતા હોય, અવારનવાર કથામાં આવતા જતા હોય, એમને સૌને આ ચોપાઈ કંઠસ્થ છે। રામચરિત માનસનો પ્રસાદ છે, આ તુલસીનો પ્રસાદ છે। અને જેમને કંઠસ્થ ન હોય, ટેલિવિઝનમાં લખેલી આવશે LED પર, એ જોઈને બોલો, લખી લ્યો, રેકોર્ડ કરી લ્યો। પણ આ કથામાંથી નવું નવું આપણે શીખવાનું છે, જીવનમાં અનુસરણવાનું છે। તો આશા રાખું છું આપ સૌનો સુંદર અવાજ થોડો निकले ने वातावरण में दिव्यता आए। आइए भाव से और हृदय से दूसरी बात। मंगल भवन शाबाश अमंगलहारी उमा सहित जपत पुरारी। और एक बार मंगल भवन शाबाश अमंगलहारी उमा सहित जपत पुरारी। ओम नमो नारायण नारायण। ओम नमो नारायण
साथ में शाबाश तालीથી આરોગ્ય મળે તથા એક ભગવાનનું આરાધન છે શ્રવણ કરો અને કીર્તન કરો તન પણ પાવન થાય અને મન પણ પાવન થાય सर्व पाप हरम परम महादेव 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 की कीर्तना शिवलोकम प्रजल नगर महादेव 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 हलता चलता बेसता उठता खाता पीता उमता जागता हर पल जीवाग्रे वर्तते तस्य सफलम जीवितम हे महादेव जय जय राम श्री
जय जय राम श्री राम जय राम 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 जय जय राम। મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ અંતર્ગત મહાદેવના ભક્તો માટે શિવ ભક્તિનું સુંદર અને દિવ્ય માર્ગદર્શન કર્યું છે. મહાદેવના ભક્તો માટે કોઈ સાક્ષાત મહાદેવજીનું જો વાંગમય સ્વરૂપ હોય તો શિવ મહાપુરાણ ગ્રંથ છે. કોઈ મનુષ્ય કહે કે મેં મહાદેવનો ભક્ત છું, એમના માટે ભગવાન મહાદેવની ભક્તિનું સુંદર દિવ્ય માર્ગદર્શન એ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ અંતર્ગત છે. પ્રથમ શિવ મહાપુરાણ ગ્રંથમાં કથા સાંભળવાનો ખૂબ મહિમા ગાયો છે. આમ તો 9 દિવસ એના પર બોલી શકીએ આપણે, કથા સાંભળવાનો મહિમા કેટલો, પણ એ બધું જ અલ્પીકરણ કરી થોડા શબ્દોની અંદર સમજીએ કે કથા સાંભળવાનું જે પુણ્ય મળે એવું પુણ્ય ક્યાંયથી ન મળે. એટલામાં બધું જ આપણે સમજી જવાના. બધા તીર્થોની યાત્રા, યજ્ઞો કરીએ, પૂજા કરીએ, દાન કરીએ, આ બધા શ્લોકો શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં છે. એક યજ્ઞ નહીં, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાને છે. કરોડો કરોડો યજ્ઞ માણસ કરે, જે પુણ્ય મળે તે પુણ્ય ભગવાન મહાદેવની કથા સાંભળવાથી ફળ પ્રાપ્ત થાય છે. ફલમ વક્તુ ન શક્નોમિ, જે મહાદેવની કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન કોઈ કરી ન શકે. આવું સુંદર શિવ મહાપુરાણ ગ્રંથનું મહાત્મ્ય ગવાણું છે. અને 2 મહાત્મ્ય કથાઓ પણ છે, જે લૌકિક કથાઓ છે. પહેલી દેવરાજ નામના એક બ્રાહ્મણની કથા છે. જીવન પર્યંત બહુ જ બધા કુકર્મો કર્યા, અંતે એના માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે એ ભગવાન મહાદેવના શિવાલય ગયો અને શિવાલયે શિવ મહાપુરાણ કથાનું પારણ થતું હતું. અજાણતા જેમને કથાનું શ્રવણ કર્યું અને દેવરાજ ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થયો. આવી એક બહુ જ મોટી મહાત્મય કથા કહે છે. પછી બીજી એક બિદુંગ અને ચંચુલાજીની સુંદર કથા કહી છે. બિદુંગ પણ જન્મથી બ્રાહ્મણ હતા અને ચંચુલાજી પણ બ્રાહ્મણ હતા. આપણે બંનેએ ખૂબ પાપકર્મો અને કુકર્મો કર્યા. અંતે બિદુંગ પોતાના પાપકર્મોના કારણે 28 પ્રકારના નરકોની સજા ભોગવી. પાપ પૂરા નહીં થયા, વિંધ્યાચલ પહાડની ગુફામાં તેને પ્રેતનું શરીર મળ્યું, ભૂત બન્યું અને પીડા ભોગવી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. રુધિરના આંસુથી રડે છે, ગળું સુકાય છે, પાણી પી શકતો નથી. જેને પિતૃનું શરીર મળે છે, પ્રેતનું શરીર મળે છે, તે પોતાની જાતે પાણી પી શકતા નથી, તેથી તેને પાણી પાવું પડે છે. આપણે પિતૃને પાણી શા માટે અર્પણ, જલ શા માટે અર્પણ કરીએ? તો કે પિતૃ પોતાની જાતે જલ પી શકતા નથી, તેથી તેને આપણે જલ અર્પણ કરવું પડે. આપણે પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ, વટ વૃક્ષને જલ અર્પણ કરીએ, બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરીએ, તુલસીને જલ અર્પણ કરીએ, સૂર્યનારાયણને જલ અર્ઘ અર્પણ કરીએ છીએ, મહાદેવને જલાભિષેક કરીએ છીએ. શા માટે? પિતૃની તૃપ્તિ માટે છે. તેના પિતૃ બધા સંતુષ્ટ થાય. અને આપણને સૌને ખબર છે, આપણા ઘરમાં કંઈ પીડા હોય ને આપણે કોઈ વિદ્વાન આચાર્ય પાસે જઈએ તો વિદ્વાન આચાર્ય એ જ કહેશે કે તમારા પિતૃ અતૃપ્ત હોય તો જ આવું બધું તમારા પરિવારમાં થાય. પિતૃઓને તૃપ્ત કરવા માટે આપણે જલ અર્પણ કરીએ છીએ. તેથી પિતૃ તૃપ્ત રહે, પિતૃ રાજી રહે તો આપણા ઘરમાં સુખ શાંતિ રહે. ઘણા માણસો આ વસ્તુને માનતા નથી, પણ માનવું જ પડે. આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મગ્રંથોમાં જે કંઈ આપણા માટે કહ્યું છે એ બધું જ આપણા સુખ માટે હોય છે. આ ઋષિમુનિઓનું અનુભવનું જ્ઞાન છે, એમને જીવનમાં અનુભવ્યું છે, અનુભવ કર્યો છે, અનુસરણ કર્યું છે, ત્યારે આપણા ધર્મગ્રંથોમાં આપણા માટે બધું કહ્યું છે. રોજ પુરુષોએ સૂર્યનારાયણને જલ અર્ઘ અર્પણ કરવો જોઈએ અને રોજ સવારમાં વહેલું ઊભું થવું જોઈએ.
જે સૂર્યનારાયણનો ઉદય થાય ને પછી સૂતો રહે એ માણસને દરિદ્રતા, નિર્ધનતા અને રોગ પ્રાપ્ત થાય. તેથી થોડાક વહેલા ઊભા થવાના આદતી બનવું, થોડુંક વહેલું સાંજે સૂઈ જવું આરોગ્ય માટે સારું છે. આપણી પાસે બધું છે પણ આરોગ્ય નથી તો આપણા જેવા કોઈ કંગાલ નથી. આપણી પાસે કાંઈ નથી પણ આરોગ્ય છે તો આપણા જેવા કોઈ ધનપતિ પણ નથી. તેથી આરોગ્યનું ધ્યાન રાખવા માટે માણસે સાંજે વહેલાસર સૂઈ જવું, સમયસર ભોજન કરી લેવું અને સમયસર સવારમાં જાગી જવું અને સમય કાલાંતરે જ્યારે આપણું શરીર માગે ત્યારે પાણી પીવું. ઘણા લોકો પાણી નથી પીતા એટલે પણ બીમાર પડે. ઘણા લોકો સમયસર ભોજન નથી કરતા તેથી બીમાર પડે. ઘણા લોકો પૂરતી ઊંઘ નથી કરતા એટલે બીમાર પડે. ઘણા લોકો સૂર્યપ્રકાશ લેતા નથી એટલે બીમાર પડે. ઘણા લોકો ધરતીને સ્પર્શ કરતા નથી તેથી બીમાર પડે. ધરતીને પણ સ્પર્શ કરવો પડે. આપણે આજે ધરતી સાથે જોડાયેલા નથી. આપણા વડવાઓ કોઈ મોટી બીમારીથી પીડાતા નહીં, કારણ કે ધરતી સાથે, પૃથ્વી સાથે તેનું જોડાણ હતું. આપણે તો ખુલ્લે પગે રહેતા જ નથી. ઘરમાં શ્રીફળ પહેરીએ કે ઘરમાં ચપ્પલ પહેરીએ છીએ, આપણે બહાર પણ પહેરીએ છીએ. તેથી બિદુંગ અને ચંચોલાનું જીવન લૌકિક જીવન હતું. બહુ જ કુકર્મો અને પ્રેત બન્યું અને પછી ચંચોલાજી જીવન પર્યંત એને પણ કુકર્મો કર્યા, પણ અંતે એ ભગવાન મહાદેવની કથામાં ગઈ અને ત્યાંથી મહાદેવની ભક્તિની પ્રેરણા મળી અને ચંચોલાએ ખૂબ મહાદેવની ભક્તિ કરી. છેલ્લી અવસ્થામાં શેષ જીવન બચ્યું હતું, એમાંથી વિશેષ મહાદેવની ઉપાસના કરી. તેને થોડું જીવન રહ્યું હતું, એમાં પણ આટલી ભક્તિમાં રંગાઈ ગઈ. અને ભક્તિના ફલ સ્વરૂપે ચંચોલાજી પાર્વતીના સખી બને છે. અને જ્યારે પાર્વતીના સખી બને છે ત્યારે પાર્વતીને કહે છે કે હું જ્યારે મનુષ્ય હતી ત્યારે મારા પતિનું નામ બિદુંગ હતું અને એને બહુ જ પાપ કર્મો કર્યા, એની ગતિ કઈ થઈ માં, મને તું સમજાવ. અને ત્યારે મા પાર્વતી ચંચોલાજીને સમજાવે કે તારો પતિ ખૂબ પાપ કરીને મૃત્યુ પામ્યું અને 88 પ્રકારના નરકોની યાતના ભોગવી તો પણ તેના પાપ પૂરા થયા નથી. તેથી આપનો પતિ બિદુંગ વિંધ્યાચલ પહાડની ગુફામાં પ્રેત બની રુધિરના આંસુથી રડે છે. માં, મને કાંઈ માર્ગદર્શન આપ, મારા પતિ માટે હું શું કરી શકું? માતા પાર્વતીએ કહ્યું કે તારો પતિ જો મહાદેવની કથાનું શ્રવણ કરે અને તેની મતિ સુધરે અને શિવજીના ચરણોમાં જો તેની રતિ થાય તો એ જીવાત્માને સદગતિ થાય, બાકી અધોગતિ તો થઈ જ છે. ત્યારે ચંચોલાજી બહુ સરસ વાત કરી કે માં, જ્યારે મારો પતિ મનુષ્ય તો ત્યારે કથા ન સાંભળી, હવે તો ભૂત બન્યું, હવે એ પ્રેતને કથા કોણ સંભળાવે? પણ માં, મારી સેવાથી તું જો પ્રસન્ન થયો હોય તો મારા પતિને મહાદેવની કથા સાંભળવા મળે એવો કાંઈ અવસરમાં તું ઊભો કરી શકે છે? ચંચોલાજીની સેવાથી માતા પાર્વતી કહે છે કે તારા પતિની સદગતિ માટે હું કાંઈ કરું છું. એ સમયે ગાંધર્વરાજ તુંબુરુજી છે, એમને આમંત્રિત કર્યા છે ને ગાંધર્વરાજ તુંબુરુજી કૈલાસમાં આવ્યા છે. અને માતા પાર્વતીએ કહ્યું કે બિદુંગ નામનો પ્રેત છે, દુઃખી થાય છે, રુધિરના આંસુથી રડે છે, એમને તમે કથા સંભળાવો. અને જો ન સાંભળે તો પરાણે તેને બાંધીને સંભળાવજો, પણ કથા સંભળાવજો. અને ગાંધર્વરાજ તુંબુરુજી વિંધ્યાચલ પહાડ જાય છે, ગુફામાં જે પ્રેત રહે છે એને કથા સંભળાવવાનો પ્રયાસ કરે છે, પણ કથામાં રુચિ નથી આ પ્રેતને, એટલે ગુફામાંથી બહાર જ નથી નીકળતો. એક દિવસ તો કથાનો જતો રહ્યો, ઘણી બધી કથાઓની ભગવાનની કથાઓ જતી રહી. હવે ગાંધર્વરાજ તુંબુરુને થયું કે આ કથામાં નહીં આવે તો કથા કરવા માટે તેના માટે તો આવ્યો છું, હવે શું કરું? ગાંધર્વરાજ તુંબુરુજી મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે અને પ્રેતને બાંધે છે. આવી વિદ્યાઓ છે પ્રેતને બાંધવાની વિદ્યાઓ. આ બધી જ વિદ્યાઓ આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં છે, પણ આ વિદ્યાને સરખી રીતે કરનારા કોઈ નથી અત્યારે, કારણ કે કલયુગ ચાલે છે, કલાનો યુગ છે, આપણે સૌ જાણીએ છીએ. અને પછી પ્રેતને ગુફામાંથી બહાર લાવે છે ને એક સંહિતા ને બીજી સંહિતા ને ત્રીજી ને ચોથી ને પાંચમી ને છઠ્ઠી 7 સંહિતા સહિત શિવ મહાપડ ગ્રંથની કથા સંભળાવે છે. અને એ પ્રેત બંધનમાંથી મુક્ત બને છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય અને ભગવાન મહાદેવના લોકમાં જાય અને મહાદેવનું દર્શન કરે છે. અને બિદુંગ કહે છે મહાદેવને કે મહાદેવજી આપની કૃપાથી મને આપની કથા સાંભળવા મળે. ત્યારે મહાદેવજી કહે જરા જો કોણ આવે છે.
ત્યારે બિદુંગ કહે છે, હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની ચંચલાજી છે. ત્યાં તો તારા જીવન પર્યંત કોઈ કથા ન સાંભળી, ભજન ન કર્યું, સત્કર્મ ન કર્યું, પાપકર્મો કુકર્મો કર્યા. પણ તારી પત્નીએ થોડી અવસ્થામાં શેષ સમયમાં વિશેષ મારી ભક્તિ કરી અને ભક્તિના ફલ સ્વરૂપે પાર્વતીની સખી બની અને તારી પત્નીના પુણ્યના ફલ સ્વરૂપે તને આ કથા સાંભળવા મળી અને તારી પરમ ગતિ થઈ છે. એ સમયમાં ચંચલાજી બિદુંગની બાજુમાં ઊભા રહે છે અને માતા પાર્વતી મહાદેવની બાજુમાં બિરાજમાન થાય છે અને બિદુંગ અને ચંચલાજી શિવ અને પાર્વતીને પગે લાગે છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવજી કહે છે, હે બિદુંગ, હે ચંચલાજી, સૂર્ય ચંદ્ર અને પૃથ્વી રહે ત્યાં સુધી તમે શિવલોકમાં નિવાસ કરો અને તમારું સર્વ રીતે કલ્યાણ અને મંગલ થાય. આવી એક મહાત્મ્ય કથા શિવમાં આપણા ગ્રંથમાં બહુ મોટી છે. મેં તમને એટલા થોડા શબ્દોમાં કહી, એટલું અલ્પીકરણ કરીને કહ્યું છે. આ બધી જ મહાત્મ્ય કથાઓને અને આ બધા જ મહાત્મયને બહુ હૃદયથી હું પ્રણામ કરું છું અને જલ્દી શિવ મહાપણ કથામાં આપણે પ્રવેશ કરીએ. કાલ આપણે શિવ મહાપણ ગ્રંથને વંદના કરી, આ ગ્રંથને પ્રણામ કર્યા છે. શિવ મહાપણ ગ્રંથનું જે ગાયન કરવાનું 9 દિવસ માટે, 9 દિવસ માટે જે કથાનું શ્રવણ કરવાનું છે, કથા સાંભળવાની છે આપણે, એ ભગવાન મહાદેવના વાંગમે સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને આપણે પગે લાગ્યા. અને આજે આપણે જેની કથા કહેવાની છે અને જેમની કથા ગાવાની છે અને જેમની કથા સમજવાનો પ્રયાસ કરવાનો છે, એવા ભગવાન મહાદેવને પગે લાગવાનું છે અને એમની જ કથાને એમને પગે લાગીને આપણે કથાનો પ્રારંભ કરવાનો છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે. એક મહાદેવની વંદના છે, માતા ભવાનીની વંદના છે અને ભગવાન ગણેશજીની વંદના છે. આ 3 દેવતાઓને પ્રણામ કરી અને આપણે સુંદર રીતે કથાનો પ્રારંભ કરશું. જગત પિતા છે અને આ શબ્દો વ્યાસ ભગવાનના છે. હું મધ્યસ્થી છું, તમને ગાય અને બોલીને સંભળાવું છું. જે કાંઈ અહીંથી કહેવામાં આવે છે એ બધું જ ભગવાન વ્યાસજીનો પ્રસાદ છે. આપણા માટે રસાયણ છે. આ રસાયણ મુખથી પીવાનું નથી, આ રસાયણ કાનથી પીવાનું છે. સદાશિવ્યા વિશેષતઃ એત્ત શિવ પ્રણસ્ય કથા પરમ પાવન. જગતને પાવન કરનાર, મનુષ્ય માત્રનો જીવનમાં કલ્યાણ કરનારી આ ભગવાનની કથા છે. તો આવો મહાદેવને આપણે પ્રણામ કરીએ. જગતપિતરમ શંભુ. એ જગત પિતા ભગવાન મહાદેવ પ્રણામ કરું છું. ભગવાન મહાદેવના 1000 નામ છે, પણ ઘણીવાર પ્રશ્ન થાય કે શંભુ નામ શા માટે શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં? તો કે શંભુ મહાદેવને જ કહેવાય, અન્ય દેવતાને આપણે શંભુ ન કહી શકીએ. વિશ્વમાં એક જ એવા શિવજી છે કે જેને આપણે શંભુ કહે. શંભુ એટલા માટે કારણ કે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, સામર્થ્ય છે, જગતના સર્જન કરતા છે અને પૂરા જગતના પિતા છે, વિશ્વના પિતા છે, વિશ્વના સર્જનહાર છે, જગતના સર્જક છે, જગતના પોષક છે, જગતના રક્ષક છે. આપણે સૌના પિતા ભગવાન શિવ છે. આપણે સૌ ભગવાન મહાદેવના સંતાન છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી, નારદજીને કહ્યું કે નારદજી સાંભળો, આ જે તમારી આંખો દ્વારા તમને દેખાય છે એ બધું જ ભગવાન શિવ અને પાર્વતીનો વિસ્તાર છે, શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી આપના અને મારા બંનેના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું. અને અહીંયા ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં પિતરમ, આપણા સૌના પિતરો છે. તેથી જે કોઈ મહાદેવનું આરાધન કરે છે, જે કોઈ મહાદેવને ભજે છે, એના પિતરો તૃપ્ત રહે. આપણો પહેલો પિતૃ કોણ? મહાદેવ જ. આપણા પિતા, એમના પિતા, એમના પિતા, પહેલો પિતા કોણ? મહાદેવ છે. અને જગત પિતાનું સન્માન કોઈને મળ્યું હોય તો ભગવાન મહાદેવને મળ્યું છે. અન્ય કોઈ દેવતાઓને જગત પિતા ન કહી શકીએ આપણે. આ જગત પિતા મહાદેવ છે. આપણા સૌના પિતા મહાદેવ છે. તેથી જો આપણે આપણું સર્વ મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવને ખૂબ ભજવા, તેને ખૂબ યાદ કરો. આપણા સૌના પ્રથમ પિતૃ છે. અને બહુ હૃદયથી કહું છું, મહાદેવનું ભજન કરનારા માણસોના પરિવારમાં પિતૃ પીડા ન હોય. એમનું પિતૃ પરમગતિને પ્રાપ્ત થાય છે. તેથી આપણા પૂર્વજોને રાજી કરવા હોય
આપણા દાદા પરદાદાઓને ખૂબ પ્રસન્ન કરવા હોય તો મહાદેવનું ખૂબ ભજન કરવું, મહાદેવને ખૂબ ભજવા. શિવ વગર આપણા પિતૃ તૃપ્ત ન થાય, કારણ કે પહેલો પિતૃ મહાદેવ છે આપણા. તેથી ભગવાન વ્યાસે કહ્યું જગત પિતરમ, આપ જગતના પિતા છો મહાદેવ, હું પગે લાગુ છું, તમને પ્રણામ કરું છું. જગત પિતરમ શંભો જગતો માતરમ શિવા તત્પુત્રશ્ચ ગણાધીશ ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી કેટલી સુંદર સરળતાપૂર્વક શરણાગતિનો સ્વીકાર કર્યો છે. ભગવાન, હું આપને પ્રણામ કરું છું. એ આદિદેવી માતા ભવાની, મારા પ્રણામનો સ્વીકાર કરો. આપના પુત્ર ગણેશને કેમ હું ભૂલું? આપના ગુણોનો વિસ્તાર કરવા માટે મારી પાસે કોઈ સામર્થ્ય નથી. ન ત્વે તદ વર્ણયામહે. ભગવાન વ્યાસ જેવા કોણ કુશળ વક્તા હોઈ શકે છે, તો પણ એમને ઊંચાત કરી દીધા કે હું તમારો મહિમા ગાઈ શકું તેવું સામર્થ્ય મારામાં નથી ભગવાન. પરંતુ મારી વાણીને પવિત્ર કરવા માટે, પુણ્ય એકત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે મહાદેવ હું તમારો મહિમા ગાવાનો પ્રયાસ કરીશ. આપનો મહિમા દિશાથી પર છે, દેશથી પર છે, કાળથી પર છે, શબ્દથી પર છે, બુદ્ધિથી પર છે, પુરાણોથી પર છે. ભગવાન વેદથી પર આપનો મહિમા છે. હું કઈ રીતે ગાઈ શકું છું જે પુષ્પદંત મહારાજે ગાયું છે? મહિન્મ પારમ તે પરમ વિદુષો યદસદશી. આ પુષ્પદંત મહારાજનો પ્રસાદ છે. કોઈ માણસ એવો દાવો કરે કે મહાદેવનો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજથી પરિચિત ન હોય તો એ મહાદેવનો પૂરો ભક્ત નથી. કે મહાદેવના ભક્તોના શિર મુકુટ પુષ્પદંત મહારાજ છે, જેમને કાશીમાં ભગવાન મહાદેવનું આરાધન કરી અને પુષ્પદંતેશ્વર મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. કાશી જેની તપસ્થલી રહી છે, દરેક ઋષિઓની કાશી તપસ્થલી છે, દેવતાઓની તપસ્થલી. દેવતાઓ ઝંખે અમને કાશીનું સેવન મળે. મહાદેવ જે નગરીને પ્રેમ કરે છે, વારાણસી એ કાશી છે. અને આપણી કથા પહેલા હું કાશીથી કથા કરીને આવ્યો છું. મહાદેવનો સ્નેહ, મહાદેવનો પ્રેમ કાશી તરફ છે, અવિરત છે. સારંગનાથ મહાદેવ છે, સોમેશ્વર મહાદેવ છે, મૃત્યુંજય મહાદેવ છે, તિલભાંડેશ્વર મહાદેવ, શૂલપાણી મહાદેવ છે, માર્કંડેશ્વર મહાદેવ બિરાજે છે. અસંખ્ય લિંગોથી સુંદર દિવ્યતાથી ભરપૂર અને પુણ્યની વૃદ્ધિ આપનારી એ કાશી નગરીમાં પુષ્પદંત મહારાજે મહાદેવનું આરાધન કર્યું છે. હું 2009માં પહેલી વાર કાશીમાં કથા ગાવા ગયો હતો. પ્રથમવાર મેં કાશીમાં કથા કરી 2009માં. ત્યારે અમારું આ કાશી વિશ્વનાથ શિવાલય 40 ફૂટમાં હતું. આટલી સંકળાશ હતી, નાની નાની પગદંડી, અંદર જવાનું બેસવાની જગ્યાની. 40 ફૂટ એટલે આપણું જ્યોતિર્લિંગ 40 ફૂટમાં. પણ આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, આજે 400 ફૂટમાં આપણું કાશી વિશ્વનાથ મહાદેવ છે. દિવ્યતાથી ભરપૂર છે. આજે કોણ કહે સરકાર કામ નથી કરતી? એક એક તીર્થને તમે જો આજે કેટલું આપણા તીર્થો વિશાળ બની રહ્યા છે, કેટલા ડેવલપ થઈ રહ્યા છે. ત્યારબાદ બીજી કથા મેં લગભગ 2022માં બીજી કથા મારવાડી સમાજ દ્વારા કરી. પહેલી કથા જગદીશભાઈ ખાટોવાલાના માધ્યમથી કરી. ત્રીજી કથા મહેશભાઈ નંદા પરિવાર, જેમને પહેલી કથા ભીમાશંકરમાં કરેલી, અતિ દિવ્ય ભવ્ય, જ્યાં પરમિશન મળતી નહીં હતી, કારણ કે જંગલ ખાતાના અંડરમાં છે, ફોરેસ્ટમાં છે. અને મારે કથા કરવી હતી તો ભીમાશંકર મહાદેવના શિવાલયની બાજુમાં જ કરવી હતી.
દૂર એ લોકો પરમિશન આપતા હતા, પણ દૂર મારે કથા નહીં કરવી હતી, મારે મહાદેવના શિવાલયની બાજુમાં કથા ગાવી હતી. ઉમેશ નંદાએ ખૂબ પ્રયાસ કરીને પરમિશન મેળવીને ભગવાન મહાદેવના શિવાલયની બાજુમાં 9 દિવસ અમે શિવ મહાપણ કથા કરી. એ જ કથામાં તેને મુહૂર્ત લીધો આ માણસે, અને ફરી પાછી ગયા વર્ષે એ જ પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં કથા કરી, અને સોમનાથ મહાદેવની કથામાં ફરી પાછું કથાનું મુહૂર્ત લીધું. આ વર્ષે નંદા પરિવાર દ્વારા અમે કાશી વિશ્વનાથમાં કથા કરી, અને કાશી વિશ્વનાથની કથાની અંદર 15 તારીખે 15 ફેબ્રુઆરીએ જેમને એનિવર્સરી આવતી હતી અને મહાશિવરાત્રિ પણ હતી, એમને આવતા વર્ષની રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું મુહૂર્ત લીધું. આ એકલા માણસ કેટલી ભવ્ય કથાઓ કરે છે, કેટલું ભગવાનનું આરાધન કરે છે. તો પુષ્પદંત મહારાજની સુંદર તપસ્થલી કાશી છે. ક્યારેક તમને અવસર મળે તો અહીંથી બહુ દૂર નથી, પ્રકાશા છે તાપી મૈયાના તટ પર, જેમનું સાચું નામ છે પ્રત્યક્ષ કાશી, અને જે નગરમાં 100થી વધારે ભગવાન મહાદેવના પ્રાચીન શિવલિંગો હોય તેને કાશીની ઉપાધિ આપી, જેને છોટી કાશી તરીકે તેનું વર્ણન કરવું. આપણે ભાવનગરની બાજુમાં સિંહોર છે ત્યારે પણ છોટી કાશી તરીકે કહેવાય. આપણું જામનગર છે તેની અંદર પણ 100થી વધારે ભગવાન શિવજીના પ્રાચીન શિવાલયો છે, એ પણ છોટી કાશી કહેવાય. આવા અનેક નગરો મેં જોયા છે કે જેની અંદર 100થી વધારે ભગવાન મહાદેવના પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હોય છે. તો પ્રત્યક્ષ કાશી છે ત્યાં 100થી વધારે મહાદેવના અદ્ભુત લિંગ સ્વરૂપો છે. તાપી મૈયાના તટ ઉપર છે. વૈદ્યનાથ મહાદેવનું પ્રધાન શિવલિંગ છે, ત્યાં પણ પુષ્પદંત મહારાજે તપ કર્યું હતું, અને ત્યાં પણ પુષ્પદંતેશ્વર મહાદેવજીનું અતિ પ્રાચીન ભગવાન મહાદેવનું શિવાલય છે. અહીંથી બહુ દૂર નથી, આપણીને મહારાષ્ટ્રની બોર્ડર પડે છે, ત્યાં પ્રકાશા નામનું નગર છે, ત્યાં ભગવાન મહાદેવ પુષ્પદંતેશ્વર તરીકે બિરાજે છે. ના શબ્દ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે. ભલે બીજા સ્તોત્ર ના આવડે પણ મહિમના સ્તોત્રનો પાઠ કરવાથી શિવ જેવું સામર્થ્ય આવે. મહાદેવના ભક્તો રોજ આનો પાઠ કરે છે. અને એક વાત યાદ રાખો, મહાદેવના સ્તોત્ર અને દેવના સ્તોત્રમાં થોડો ભેદ બતાવ્યો. દેવના સ્તોત્ર તમે બોલો, અર્થ સમજાય તો જ પુણ્ય મળે. હવે મહાદેવના સ્તોત્ર માટે કહ્યું, મહાદેવના કોઈ પણ સ્તોત્ર બોલીએ એનો અર્થ સમજાય કે ન સમજાય પણ પુણ્ય મળે. બોલવાથી નહીં પુણ્ય મળે ને સાંભળવાથી નહીં પુણ્ય મળે. આ મહાદેવનો મહિમા છે, આ શંકરજીનો મહિમા છે. તેથી આ પુષ્પદંતે ગાયું છે, મહિન્મ પરમ તે પરમ સ્તુતિર બ્રહ્માદિના મપી તદવસન્નાસ્ત્વર્ગીર અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગુણા. કોઈ માણસ એમ કે સૂર્યને હું પ્રકાશ આપું તો એ મૂર્ખતા ભરેલી વાત છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે, તો મહાદેવને આપણે કેમ આનંદ આપી શકીએ? કારણ કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, પોતે જ આનંદ સ્વરૂપ છે, તો પછી એને આનંદ કઈ રીતે? તમને કોઈ વિસ્મિત ન કરી શકે. ભગવાન બ્રહ્માદિક દેવતા, સુરગણ દેવતા તમારો મહિમા ગાય ભગવાન મહાદેવજી તમને વિસ્મિત ન કરી શક્યા. હવે પુષ્પદંત એમ કહે છે કે એટલા માટે હું તમારો મહિમા ગાઉં છું કે મને પુણ્ય મળે. આપણે કથા શા માટે સાંભળીએ? પુણ્ય મળે, આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું સારું થાય, આપણું ભવિષ્ય મંગલમય બને. એટલે ભગવાનની કથા સાંભળીએ. ભગવાનને દીવાબત્તી શા માટે કરીએ? આપણું સર્વ મંગલ થાય. નથી આપણે ભગવાન માટે પૂજા કરતા, નથી આપણે ભગવાન માટે દેવાબત્તી કરતા, નથી આપણે ભગવાનને પ્રણામ કરતા. બધું જે કાંઈ કરીએ આપણા કલ્યાણ માટે કરીએ છીએ. આ 3 કલાક કથા સાંભળીએ તો ભગવાન માટે નથી સાંભળતા, આપણા માટે સાંભળીએ છીએ. શા માટે સાંભળીએ છીએ? કે મને પુણ્ય મળે. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું, હું તમારો મહિમા એટલા માટે ગાઉં છું કે મને પુણ્ય મળે, મારું મંગલ થાય. પોતાનો સ્વાર્થ ખુલ્લો કર્યો છે, મારું સર્વ રીતે મંગલ થાય ભગવાન, એટલા માટે મારી વાણી આપનો મહિમા ગાય છે. મમ પ્રીતા વાણી
વિવસતા પુરમથન બુદ્ધિ વ્યવસિતા. ભગવાન મહાદેવનું નામ છે પુરમથન. હે પુરમથન, મારી બુદ્ધિને તમારા ચરણોમાં વ્યવસ્થિત સમર્પિત કરીને હું તમારો મહિમા ગાઉં છું. મારી બુદ્ધિ કોઈ જગ્યાએ ભટકી રહી છે, લટકી રહી છે, દૂષિત થયેલી છે નહીં. સંપૂર્ણ મારા જીવનની સર્વ ચેતનાઓ તમને સમર્પિત કરી, મારી બુદ્ધિને સંપૂર્ણ તમને સમર્પિત કરીને તમારો મહિમા ગાઉં છું. મારી બુદ્ધિને વ્યવસ્થિત મેં તમને સમર્પિત કરી છે. હે પુરમથન, ભગવાન શિવજીએ 3 પુરોનું દહન કર્યું. કાર્તિક સોમે તારકાસુરનો અંત કર્યો અને દેવતાઓના સેનાપતિ બન્યા. જ્યારથી મહાદેવના મોટા પુત્ર ભગવાન કાર્તિકે દેવતાઓના સેનાપતિ બને છે, ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. દેવતાઓ હંમેશા દરેક ક્ષેત્રમાં વિજય રહ્યા છે. તેથી કથામાં ઘણીવાર કહ્યું છે કે જ્યારે મહાદેવનું દર્શન કરવા જાઓ ત્યારે ભગવાન કાર્તિકેયને ભૂલ્યા વગર યાદ કરવા. આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ. ગણેશ ભગવાનને તો પ્રણામ કરી લેતા હોઈએ છીએ, હનુમાનજીને પ્રણામ કરી લેતા હોય, માતા પાર્વતીને પ્રણામ કરતા હોય, કુર્મદેવને, નંદી મહારાજને પ્રણામ કરતા હોય, પણ ભગવાન કાર્તિકેયને ઘણીવાર વિસરી જતા હોય છે આપણે. તો જે મનુષ્ય ભગવાન મહાદેવના સન્મુખ કાર્તિક સ્વામીને યાદ કરે છે તેને દરેક ક્ષેત્રોમાં વિજયની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્તિક સ્વામી કોઈ દિવસ પરાજય નથી થયા. જેમની તપસ્થલી શૈલ પહાડ છે, જે કૃષ્ણા નદીના તટ ઉપર બેસીને જેમને તપ કર્યું છે, હિરણાકશિપુએ પણ ત્યાં તપ કર્યું, 5 પાંડવોએ પણ ત્યાં તપ કર્યું. જ્યાં આપણા જ્યોતિર્લિંગ છે, બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. ભમરંબા દેવી સુંદર શક્તિપીઠ ત્યાં છે. ભગવાન રામની તપસ્થલી ત્યાં છે. ત્યાં સ્તંભેશ્વર મહાદેવ છે, કુમારેશ્વર મહાદેવ છે, સુરેશ્વર મહાદેવ છે, શિખરેશ્વર મહાદેવ વિરાજે શૈલ પહાડ પર. તમે જુઓ તો ખરા કેટલા કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કતાર ગામમાં કતારેશ્વર મહાદેવ વિરાજે, તમારા સુરતની અંદર ગજેશ્વર મહાદેવ વિરાજે છે. પ્રાચીન તાપી મૈયાના તટ ઉપર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જે સિદ્ધિને બુદ્ધિ આપનારા છે, જે સર્વ રીતે આપણું મંગલ કરનારા છે. એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપે સૂર્યપુત્રી તાપીના તટ ઉપર અદ્ભુત લિંગો છે, જેનું તાપી પુરાણમાં વિસ્તૃત વર્ણન છે. એવા ભગવાન મહાદેવ છે. ગંગાનું સ્નાન કરવાથી માણસનું કલ્યાણ થાય છે. યમુનાનું પાન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. માતા નર્મદાનું દર્શન કરવા માત્રથી માણસનું કલ્યાણ થાય, પણ તાપી મૈયાને યાદ કરવા માત્રથી મનુષ્યનું સર્વમંગલ થાય. એવા તાપીના તટ ઉપર નિવાસ કરનારી આ સુરતની નગરી, પ્રગતિશીલ, પ્રભાવશાળી, સૌને આકર્ષિત કરનારી નગરી, સૂર્યનારાયણની કૃપા પાત્ર નગરી, સૂર્યનગરી. અને આ નગરના મધ્ય બેસીને આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ.